લગભગ 2 મહિના પહેલા જોયો તો આગળના પગે ભંગાઈ ગયેલો તો ખબર છે. એ જો અત્યારે આ કિંગ સાહેબનો આર્ટ નો વિડીયો બનાવ્યો હતો ને, એક કાલ આર્ટ બનાવી છે મારો દીકરો બધું તોડી નાખે એવું. અત્યારે તો ચરો કમ્પ્લીટ કોઈતરા. આ ગમણ જો કેવા હાલ કર્યા ગમણના, કે કિંગ વિશે થોડી ચર્ચા થઈ એક ગ્રુપની અંદર. કિંગ પોપટિયાને બતાવ્યો છે કે નહીં, મેં દોર્યો એ. હા, એન્ટ્રી છે કિંગની. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર કરી નાખી છે, પણ દિવસ નહીં, અત્યારે થઈ ગયું છે અંધારું. અને અંધારે તે મતલબ કે અંધારું થયું અત્યારે. ને અત્યારે આપણે આવી ગયા હતા રવેચી માતાજીએ ગાયોની અંદર. સૌ પ્રથમ તો મળો તમે સંજુભાન. જય માતાજી ભાઈ, કેમ છો? આજે મારે શું આયોજન હતું કે થોડો વહેલો જાઉં અને ગાયોની દોવાઈને મતલબ ત્યાં વાસુડા ધાવે ને એ બધું જોવું હતું, પણ પડી ગયું અંધારું. બરાબર. અને અહીંયા જો એક ગાયને શું બાંધે છે, બરધી. આ બધાને પછી આપણે જોવાના છે, બધાની ફરમાઈશ છે કે બધાને વિડીયોમાં લેવાના છે. ક્યાં દદભા બંધાઈ ગયું હે ભાઈ? એમ યાર મસ્તી ના કરો યાર. તો ભાઈ સાઈડમાં વહી જાય ને આપણે તો. હું ક્યાંય કહી તું એવી બધી તોફાની હે ગાય હે? થાકી ના બે હદ. હવે આપણે બધાને મળશું, બધા માણસો છે. કોઈ વળી માનતામાં આવ્યા છે બધાને. આ ભાઈ ને આ ભાઈ કહેતા હતા ને કે અમને લેજો. આવો આવો. શું કહેવાય, શું નામ તમારું? ભગીરથસિંહ. જય માતાજી ભાઈ. શું કહ્યું, મજા? જય માતાજી ભાઈ. શું નામ તમારું? સેવામાં આવ્યા હો? ના ખૂબ સરસ. બધા સેવાવાળા? જય માતાજી. જય માતાજી. એમ ને? જય માતાજી. આવો જય માતાજી. જય માતાજી. એમ ને? ના સારું. એ તો આવી ગયા કે નહીં? બાકી હવે વાસુડા ધાવી લીધા હશે. હા તો એમાં જાય, એમાં આટો મારી. મિત્રો આપણે જે વાડાની અંદર અત્યારે છે ને એ વાડાની અંદર જાય એક આંખલો છે, જે આપણે લગભગ 2 મહિના પહેલા જોયો તો આગળના પગે ભંગાઈ ગયેલો તો ખબર છે. એ જો અત્યારે આમ 3 પગે જ હજુ છે, પણ આમ હાલતો ચાલતો થઈ ગયો છે. પિયો નામ છે એનું. એક આર્યો છે આંખો. આનું નામ શું છે? પિયોરિયો. પિયોરિયો ને પિયો. આર્યા. આ બધી ગાયો છે એ કઈ છે? આની અંદર આ બધી ગાયો છે એ મોટી ઉંમરવાળી છે ને, ઉંમરવાળી ગાયો છે ને મોટી. બરાબર. હે ઓછી જાણકારી છે? બરાબર. ના પૂછું હું ખાલી. મેં કીધું આ ગાયો બધી રહી ને જે મોટી ઉંમરવાળી હોય એના માટે આ સ્પેશિયલ કોઈ માંદી કોઈ ગાય હોય, આંખલો માંદો હોય, એના માટે સામે વ્યવસ્થા છે. અને આ બધી ગાયો નબરી અને મોટી ઉંમર. મહાવીરસિંહ જય માતાજી ભાઈ. ઓહો કેમ છો, મજામાં? આ જાય રે મિત્રો. સેમ વ્લોગનો દિવસ બીજો. ગઈકાલે રાત્રે આપણે ગયા હતા રવેચી માતાજી, અને ત્યાં બધું જોવાનું હતું, પણ શું થયું થઈ ગયું ઘણું બધું અંધારું, એટલા માટે પછી કંઈ દેખાતું ન હતું, એટલે આપણે કાંઈ જોયું નહીં. બાકી અત્યારે ગૌશાળાએ આપણે છે, અને ગૌશાળાનું આજે તો એટલું વહેલું બધું કામ થઈ ગયું છે કે આ છેલ્લા 10-15 કે 20 દિવસનો રેકોર્ડ તૂટી ગયો. શું કહું હર્ષદભાઈ? ગુડ મોર્નિંગ. અને જે ગઈકાલે આપણે કે પરમ દિવસે જે એક આ કિંગ સાહેબનો આર્ટ નો વિડીયો બનાવ્યો હતો ને, એક કાલ આર્ટ બનાવી છે મારો દીકરો બધું તોડી નાખે એવું. બરાબર ને? એમાં તો તમે એમ કહો કે ઇસ કારીગર को हम 5 करोड़ नहीं पूरा मेला इसके नाम कर देंगे, એમ કહી નાખે માણસ. બરાબર. આખો મેળો તમારા નામે કરી નાખે એવો આર્ટો. અત્યારે શું એક જ ફોન છે મારા કને, બરાબર, એટલે દેખાશે નહીં, પણ હમણાં જ આપણે ઘરે જઈને ચેક કરીએ કે ઓ ભાઈ સાહેબ આ શું બનાવી નાખ્યું આ આર્ટિસ્ટે. બરાબર. એનું નામ પણ મને ખબર નહીં તો હું નામ તમને અત્યારે કે ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ ઇન્સ્ટાગ્રામની અંદર મને ફોટો આવ્યો હતો, અને નીંદર ના આવી મને. નીંદર એવું આટો. તમે વિચાર કરો કેવું હશે. જેવું આમ મતલબ અત્યારે વિચાર કરીને કહેજો, જેવું હોય તેવું. પણ નાના છોકરા છે એ પોતાનો સમય કાઢી આ રમતમાં અને મોબાઈલના ફૂલ ક્રેઝની અંદર છે, એટલો બધો સમય કાઢી અને કિંગ સાહેબનું
ચિત્ર દોરતા હોય તો કાંઈક વાત તો હશે હો માર ભાઈ આમાં. નહીં કેવી એવું છે હર્ષદભાઈ કે વાતો ઘણી બધી છે પણ કેવી નહીં કોઈ વાંધો નહીં. જેથી સમય આવે તો કહી દેજો ને, બરાબર ને કિંગ સાહેબ. અત્યારમાં માખી જો હેરાન કરે હ, કેટલી બધી છે માખી. બાકી હવે આપણે જે પાછળના વાડાની અંદર ત્યાં જઈને ચેક કરી લઈએ એકવાર પવિત્રાને. પાછળ આપણે કિંગ પોપટિયાને ચેક કરી કેને કિંગ સાહેબને, અને પછી આવી ગયા પાછળના વાડાની અંદર. અને સવારનું વાતાવરણ, અને આજે ઘણું બધું વહેલું થઈ ગયું છે, ખબર છે કે વાત કરી હોય તો ઠીક છે, નહીંતર સૂરજ નારાયણ તો હજી ઉઠ્યા નહીં, આરામમાં જ છે. ત્યાં આપણે બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અરે પવિત્ર અહીંયા રહી છે અત્યારે તો કમ્પ્લીટ ચરો બરાબર ને. હવે ચેક કરીએ આપણે કે હર્ષદભાઈનું જે 2 દિવસની શરત છે અને પટેલ કે 1 તારીખ પહેલાં અહીંયા જાય, એમાં હવે કોણ જીતે. અત્યારે તો ચરહ કમ્પ્લીટ પવિત્રા કાંકા રૂપેણ સૂકી જાર નાખી અત્યારમાં તો બધી ગાયો ફર્સ્ટ ક્લાસ ખાય છે. અને સવારનો પોર હોય પાછળ આવી રીતે ગાયો ખાતી હોય, કેવી રીતે ખબર? આ એક મેઘા છે ને આપણો આખું સીન બગાડે. નહીં તો જુઓ કેવું જબરદસ્ત ને, અહીંયાથી ચાલુ થાય એમને એમ ધીમે 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 તમે આમ જુઓ ને તો ઠેઠ અહીંયા પાટી પણ કમ્પ્લીટ અત્યારે ખાય છે. નહીંતર સવારના પોરમાં એના ઉપાડા તો અલંગ હોય, પણ આજે એ શાંત છે. પણ આ મેઘા એક છે ને આખી લાઈન આપણી તોડી નાખી. આ મેઘા અહીંયાથી ચાલીને અહીંયા પહોંચી જાય ને, આ અહીંયા બોક્સની અંદર વચ્ચે જગ્યા છે એની અંદર તો કમ્પ્લીટ હો જબરદસ્ત સીન આવી જાય. પણ હવે એને જ્યારે ભૂખ લાગશે ત્યારે ખાવા માંડશે. અને હવે આપણે અહીંયાથી જાય ઘરે જઈને સૌ પ્રથમ તો આપણે એક નવા આર્ટિસ્ટનું આર્ટ જોઈએ આપણે કે ભાઈ કિંગ સાહેબ બરાબર ને. મેં તમને વાત કરી એ પ્રમાણે કે ફોટો ભલે ખપે એવો બને, પણ એ જે છોકરા કે જે હોય એ ભાઈની મને ખબર નહીં, પણ 99% એ છોકરો જશે નનકો એણે બનાવ્યું હશે. એટલો બધો ટાઈમ કાઢીને આવું બધી કોશિશ કરે ને, બધું જીતી ગયા આપણે. શું કેવું હર્ષદભાઈ? ના સંભળાણું તને? તો મારે ભાઈ હવે તારે થોડી વાર રાહ જોવી પડશે. હવે એ બધું હર્ષદભાઈ શું ધ્યાન રાખવું પડશે ને, તૈયારી કરે છે બધી રાતની. અહીંયા રાતે રોકાવું પડશે ને. કાંઈ હાલ તો નહીં, પાંખડા નડી ગયા. હું લ્યો આ તો ઘોડી વેચીને ગધેડી લઈ આવ્યા જેવું છે. સારું કરવા આવ્યો છે, ખરાબ થઈ ગયું. બાકી હાલો હવે જાય આપણે ઘરે, અને ઘરે જઈને ચેક કરીએ આર્ટ. મિત્રો આપણે આપણી ગૌશાળાથી ઘરે જઈ અને જોવાનો હતો સ્કેચ, પણ એ કામ રહી ગયું છે. અને આવી ગયા હતા આપણે પાંજરાપોર આજે ઘણા બધા સમય પછી આ એક ગાયનું શિંગડાનું ઓપરેશન કરવાનું છે. અને હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો ઠંડા કુલો એસીની અંદર ઓપરેશન કરવાનું. અને શિંગડાની અંદર શું છે, આને આ ગાય 99.99% બહારેથી આવી હોવી જોઈએ. કેમ છે ગાય રૂપારી છે ને, એક ગાય નહીં પણ એક શિંગડાનું ઓપરેશન થઈ ગયેલું છે. અને હવે આજે બીજા શિંગડાનું ઓપરેશન કરવાનું છે. તો બસ આપણી ટીમ તૈયાર જ છે, ગાય અહીંયા પહોંચી ગઈ છે. ઓપરેશનની તૈયારી કરી નાખીએ, અને તૈયારી પૂરી કરી અને ચાલુ કરી નાખશું ગાયનું ઓપરેશન. મિત્રો આપણે પાંજરાપોર ગાયનું ઓપરેશન ઓકે રિપોર્ટ કરી પહોંચી ગયા આપણી ગૌશાળાએ. અને તડકો પડે છે આ તો હો તોડી નાખે. બાકી પાછળ જો અવાજ કરવાનું ચાલુ જ છે, તો ફટાફટ આપણે વિડીયો શૂટ કરી લઈએ. આ બધી ફેમિલી એકદમ ઓકે રિપોર્ટ ને. છાંય ઊભી છે, તારે કેમ છાંયો નહીં ઊભું? તું અને તું એક અહીંયા પંચકલી છે એ બધાને જોઈએ, પણ એની મોર આપણે પાછળ જાય ને ચેક કરી લઈએ પવિત્રાને કે હવે તારે કેટલી વાર છે. કારણ કે દિન બદિન વધતા જાય રહ્યા દિવસો, અને આપણે એવું થાય રહ્યું કે વાછડી તો આવશો ને. એકદમ ઓકે રિપોર્ટ છે ને, ઊભી છે જુઓ. આ બધા બેઠા છે આરામથી. પવિત્રા
પવિત્ર શું વરસે હવે તારે પવને આવે છે બાકી આમ કમ્પ્લીટ તૈયારીઓ છે બધી અહીંયા જાય બસ એટલી વાર જો ગઈકાલે રાત્રે એટલે પરમ દિવસ રાત્રે છે એ રાત્રે ધ્યાન રાખવા આવવાનું હતું તો ભૂલાઈ ગયું ગઈકાલની રાત જે ગઈ રાત છે ને એમાંય ભૂલાઈ ગયું હવે આજે ભૂલવાનું નથી આજ તો નક્કી ના કહેવાય કાંઈ એટલા માટે મતુને જો કેમ છે જોડી મતુની ને કોયલની બાકી અત્યારે આ બધાને નીણ નાખવાની જે બાકી છે નીણ મારે નાખવાની છે કારણ કે હર્ષદ ગયો છે બારે તો એકવાનું મેં કીધું પાણી ભરવાનું ચાલુ કરી નાખું એટલે પાણી ચાલુ કરી નાખ્યું છે અને આ ભરાઈ જાય ત્યાં બધાને નિર્ણય થઈ જાય રતનભાઈને જો કેવા આરામથી બેઠા બેઠા વગારે છે આ બાવરનો અધકચરો છે એ છાંયો છે અને અધકચરા છાયામાં બેઠી હોય પછી પ્લેટ જો હેલો હવે નક્કી કરી નાખું હું કે આ બધાને શું નાખું બરાબર હર્ષદ એક નીણ કરીને તો ગયો છે પણ છતાં કટ્ટી નાખવી કે સૂકી જાર નાખવી નક્કી કરી લઈએ અને પછી બધાને નીણ કરી નાખીએ સામે બધા પણ જો ફૂલ રાહ જોવે છે કેવા લાઈનમાં ઊભા જુઓ સૌ પ્રથમ છે ટાઈ એના પછી કુંજ એના પછી મંગારો પાછળથી પૂનમવાળો આવ્યો અહીંયા મેઘરાજ છે અહીંયા છે કેસર એની બાજુ મૈલી અહીંયા લાખી પાછળ છે મલીર અને આ છે ટીલારી એ બધા પણ રાહ જુએ છે ચરાની તો આપણે એકવાર નહીં બધાને નીણ કરી નાખીએ આપણી ગૌશાળાએ બપોરની નીણ કરવાનું કામ મેં ઓકે રિપોર્ટ કર્યું ત્યાં મારા હાલ તમે જોઈ શકો છો ઓ ભાઈ સાહેબ ગરમી કોઈ હા ગરમી લૂસી નાખીએ અને હવે વાત કરી નાખીએ ચરો કેને શું શું નાખ્યો આ બધાને નાખી હતી જાર પણ એ તો વીકી ચૂથી નાખી અને નીચે નાખવાનું કારણ શું ખબર આ ગમણ જો કેવા હાલ કરે આ ગમણને ઉપર ચડીને ખાવું જો આ રાણીને ને કાશીને અને વજન થઈ ગયું છે વધી એનું વજન ગયો છે વધી એટલે ખરીથી ના તેને એમ કરીને તોડી નાખી આ ઘણી તૂટી ગઈ છે આની અંદર એક હાજી છે ને એક તો સેજ તૂટલી હતી આને અને સામે કિંગ સાહેબને એ ત્રણેયને જે સ્પેશિયલ એડિશન આપણી પાસે જાર છે સોના જેવી જાર એ નાખી છે એમાં જે પાછળની ફેમિલી છે ને એને વતરીને નાખી છે અહીંયા અને આ જે હુડો છે એ પડ્યો તો તડકે એટલે એકવાર તો એને ઠાર્યો પહેલાં એને તો ટાઢો કર્યો ને પછી જાર વતરી અને પછી નાખી બાકી આ કિંગ શું કહે છે કિંગને એમને જ પૂરું નાખી દો અને વતર્યું કે એવું કાંઈ નહોતું કિંગ અત્યારે ખાય છે કિંગની બાજુમાં તરબૂચ પડ્યા છે ને એ ખાવાની ઘણી ઈચ્છા થાય પણ એમ એ ડાયરેક્ટ ન ખાવાના કિંગ એ મારે ભાઈ સાંજ સવાર વારો આવે ત્યારે જ ખાવાના અને આજે તારે બીજું ચિત્ર આવ્યું છે પણ હવે તારે ફોન મારા કને એક જ છે એટલે તને બતાવાશે નહીં તમને નહીં બતાવે નહીં તો હું તમને બતાવત કે જે હું કેવું જબરદસ્ત ચિત્ર દોર્યું છે પાણી વગરનું હું મોં હુકાઈ ગયું ને એટલે જીભ પકડાઈ જાય છે નહીં તો વાંધો આવે નહીં પણ નીણ નાખીને ત્યાં મોં હુકાઈ ગયું છે એટલે પાણી પીવું પડશે મારે સૌ પ્રથમ તો એ પછી પીએ પણ એકવાર ના આપણે જોઈ લઈએ અને આ કિંગની એક બીજી વાત કે કિંગ વિશે થોડી ચર્ચા થઈ એક ગ્રુપની અંદર કિંગ વગર તો ના ચાલો કિંગની એન્ટ્રી થાય ને થાય જ તમે કોઈ પણ મુદ્દો ઉઠાવી લો એની અંદર કિંગ તો હોય જ કારણ કે નોમ કાઢ્યા છે બજારની અંદર ગામની અંદર ગ્રુપ મેં બધે બરાબર ને કિંગ પોપટિયા સિવાય તો ના ચાલો અહીંયા બેઠે બૂમ પડાવે ઠેઠ ક્યાંય ને ક્યાંય 300 400 કિલોમીટર પાણી પી લો પેલા ના પાણી ન પીવો ડાયરેક્ટ જ હલાવાય આ બધા નાખી છે મકાઈ જે આપણે વચ્ચે ઘણી બધી લઈ લીધી હતી એટલે હૂકીને નીલીને એના જેવી બાકી નીણ કરી લીધી ને તો પાણી ભરાઈ ગયું કપલેટ આ મધુને અને મેઘાને એ બંનેને ખાવાની કાંઈ ઈચ્છા નહીં અને આ છે ને જે આપણી પવિત્રા અને કોયલ બંને જો એક સાથે હો પવિત્રા હમણાં બેસી ગઈ હતી નીચી જ્યારે હું નીણ નાખતો હતો ને ત્યારે એટલે મને થયું કે શું આવી અહીંયા રહી કે એમ જ બેઠી છે કે આમ નિજામ થઈને બેઠી હતી બરાબર મને એમ થયું કે અહીંયાથી હશે આ મેઘા તો જુઓ મેઘા હું અહીંયા જઈને 2-3 માથા મારી લીધા
પવિત્રાને. એટલે મને એમ થયું કે વિયાય છે કે શું, પણ આમ નીણ મેં નાખી ગમાણની અંદર ત્યાં તરત થઈ ગઈ ઊભી અને અત્યારે ખાવા માંડી છે. પણ હવે રેડી મુકાય નહીં, કારણ કે હવે તો વેઇટિંગ ચાલુ થયું છે આમ જબરદસ્ત. કયો કે ક્યારે વ્યાય શું લઈ આવે. બધા એવું કહે છે કે વાસળી લઈ આવે, પણ જ્યાં સુધી બારે બચ્ચું આવે નહીં, આપણે જોઈએ નહીં ત્યાં સુધી નક્કી કહેવાય નહીં. કારણ કે ભગવાન સિવાય કોઈના હાથની વાત છે નહીં, એટલા માટે રાહ જોઈએ છીએ. 2 દિવસથી આમ પોચી રાહ હતી. હવે જેમ જેમ દિવસો જાય છે એમ કડક રાહ થતી જાય છે. એટલે આવે હરી મજા. તમે મજા કરતા રહ્યો અને આને કહેતા રહ્યો કે ક્યારે વિયાવું છે તારે. હે પવિત્રા બાઈ, અત્યારે તો કમ્પ્લીટ છે. જુઓ ખાય છે. મધુએ પાણી પીધું અત્યારે, એટલે હવે એ ખાવા જાય છે. પવન આવ્યો ત્યારે, ઓહો. આ અત્યારે એકદમ શરીરની અંદર ગરમી થાય અને પછી દેશી એસીની વાત કરું કે ગરમી એકદમ થઈ હોય ને પછી પવન આવે ને એ ઠંડો પવન લાગે. ઓ ભાઈ સાહેબ, ન પૂછો તમે એની વાત. બાકી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. મેન પવિત્રાને ચેક કરવાની હતી, ચેક થઈ ગઈ છે. અત્યારે એકદમ ઓકે રિપોર્ટ છે. અત્યારે થોડી વાર હું અહીંયા બેસી વળી જઈશ પાંજરાપુર, ત્યારે હું એકવાર ચેક કરતો જઈશ. કલાક હું બેસી અહીંયા, બરાબર. જ્યારે પાંજરાપુર જઈશ ત્યારે એને ચેક કરતો જઈશ અને પછી હર્ષદ આવી જશે એટલે થોડી વાર એ ચેક કરશે, એ ધ્યાન રાખશે. એમને સાંજ પડી જાય ને સાંજે તો પછી આપણે તૈયાર જ છે. એટલે આગળ જોતા રહેજો શું થાય છે. મિત્રો બપોરથી નહીં પણ હા, બપોરથી સીધી સાંજ પડી ગઈ છે, રાત પડી ગઈ છે, બરાબર. રાતના અત્યારે 11 વાગી ગયા છે. કેટલા? 11 વાગ્યા. અત્યારે બસ જમ્યા આવે અને હવે આપણે જોવાનું છે આર્ટ, કે જે સવારે આપણે વાત કરી હતી ને, સવારથી સીધી સાંજ, બરાબર, સાંજ સુધી રાહ જોવી પડી આપણે બધાને. જય માતાજી. ને હવે ફાઇનલી આપણે એ ભાઈનું નામ છે ચહેરાભાઈ રબારી, બરાબર ને. અત્યારે જ મને મેસેજ આવ્યો ભાઈનો કે કિંગ પોપટિયાને બતાવ્યો છે કે નહીં, મેં દોર્યો એ. મેં કીધું હજી બતાવ્યા નહીં, પણ બતાવી દઈએ. હર્ષદભાઈ કાઢ્યો કે નહીં? આમાં લાઇટ ચાલુ છે તો કેમ હાલશે કે બંધ કરવી પડશે લાઇટ? હા, એન્ટ્રી છે કિંગની. કિંગ પોપટ પટેલને જ બતાવવાનું. ચહેરાભાઈ રબારીનો ખૂબ ખૂબ આભાર કે આટલો ટાઈમ તમે આપ્યો આ ચિત્રને દોરવા માટે. ઉપર પોપટે લખ્યું છે. બંધ થાય કે થઈ ગયું? ઉપર પોપટે લખ્યું છે. જો કેમ છે પણ કિંગ જબરદસ્ત ને. કેવો લાગ્યો તમને પટેલ? એમાં જોવાનું હોય નહીં કાંઈ, જબર જ હોય. કલરથી દોરેલો છે, બોલ પેનથી. હા બસ પકડાઈ ગયા એટલા. એમાં જોવાનું હોય નહીં, જબર જ હોય. હા, સિક્કો લાગી, વાત પૂરી થઈ ગઈ. અને હવે હજી સુધી તો પવિત્રા વિયાણી નથી. અત્યારે બસ જાય છે હર્ષદભાઈ. હે ના, એ જોઈએ ને, કાલ આખો દિવસ છે મારા ભાઈ. કોણ જીતે એ તો જોઈ લેશું, બરાબર ને. બાકી હર્ષદ જાય છે ત્યારે ગૌશાળાએ, પટેલ જાય છે એના ઘરે, અને હું અહીંયા હોઈ જઈશ, બરાબર ને. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ ચહેરાભાઈ રબારીનો કે આટલો ટાઈમ બગાડી તમારો કિંમતી સમય ફાળવીને આવું સરસ મજાનું ચિત્ર દોર્યું કિંગ પોપટિયાનું તમે. અને બાકી તમને આ બ્લોગ પસંદ આવે લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા બ્લોગ સાથે.